ઘટના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગમાં નીકળ્યો હતો અને ધડાકાભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસ ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી, જેમાં 3 લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા. એક ડ્રાઈવર, એક બેન હતા, વિધવા જેવા હતા કંઈક, અને એક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા. અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલાં આવી ગયા હતા, એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણાતીત કે ડ્રાઈવરને કાઢવામાં 1.5-2 કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી, ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ એમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ લીધો. એક્સિડન્ટ તો અમને ખબર નથી, પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો 5 નંબરની ગાડી હતી. આ જે મૃતક છે બધા કઈના જેવું જાણવા મળ્યું? નહીં સાહેબ, કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી પ્રૂફ અમારા હાથમાં આવ્યું નથી. ટૂંકમાં 3 જણના મોત થયા? હા, 3 જણાને એક કંઈક 15 વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ત્યાં આગળ ખેતરમાં જતો હતો ત્યારે ઊંઘવાની તૈયારી કરતો ત્યારે અવાજ આવ્યો, દોટ જેવા અમે બાઇક લઈને આવ્યા ત્યારે અહીં આગળ ગાડી એના એટલું ખતરનાક એક્સિડન્ટ થયું હતું તે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા. આગળ એક લેડીઝ હતા એમનો પણ એક 14 કે 15 વર્ષની કોઈક બાબી હતી, છોકરી હતી, એનો થોડું એ હતું, પણ એક સાઈડમાં રહ્યા હતા એમનું થોડું હતું. એ પહેલાં કાઢ્યા અમે. ધીરે ધીરે ટ્રાફિકવાળા આવ્યા, ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા. ડ્રાઈવર એકલાના કાઢવામાં 1-1.5 કલાક થઈ ગયો છે. કઈ જગ્યાએ એક્સિડન્ટ થયું? આ બિલોદરા ઓવરબ્રિજ જે કપડવંજવાળો એની ઉપર હતો. એટલે એક્સપ્રેસ હાઈવે પર? હા, એક્સપ્રેસ હાઈવે પર. શાના એક્સિડન્ટ થયો? કોઈ એક્સિડન્ટ સાના થયો એવું તો ખબર નથી, પણ આગળ ટ્રક પડી છે અને ત્યાં આગળ ગાડી પડી છે એ બેનું અમે જોયું છે. અમે આવ્યા ત્યારે તો એ થઈ ગયું હતું. કેટલા લોકોના મોત થયા? 3 જણના તો મોત થઈ ગયા છે. એક લેડીઝ છે અને 2 છે ઘટના સ્થળે થઈ ગયા છે. 3 જણના મોત થયા? 3 જણના મોત. 3માં એક લેડીઝ હતી, એક ડ્રાઈવર હતા અને એક બાજુમાં બેઠેલા હતા. એ 3 જણા, 2 જેન્ટ્સ. આ પરિસ્થિતિ શું છે અત્યારે? તો આજુબાજુ ટ્રાફિક જ એટલું જ છે. જોજો ટ્રાફિક દૂર કરાયો? હા, પોલીસને જાણ કરી ટાઈમે આવી ગયા છે બધા પોલીસ